નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં 4 દિવસ પહેલા થયેલા ભારે વરસાદનું પાણી હજુ ઓસર્યું નથી. 16 ઇંચ કરતા વધુ વરસાદના કારણે 700 થી વધુ ઘર ચોથા દિવસે પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ સુઈગામ પહોંચ્યા હતા. સીએસસી સેન્ટર ખાતે 125 પરિવારો આશરો લઈ રહ્યા છે. સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા હતા. 66 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલોયા ગામના પૂર અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી હતી. તેમની સમસ્યાઓને જાણી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે આપત્તિના આ સમયમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુઈગામ પ્રાંત કચેરી ખાતે પદાધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં પૂર અસરગ્રસ્ત વિસ્તાર તેમજ રાહત બચાવની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અધ્યક્ષશ્રી, અમારા અહીંના તમામ ધારાસભ્યશ્રીઓએ જે રજૂઆત કરી કે સાહેબ 12માં થયું, 15માં થયું, 17માં થયું અને અત્યારે 25માં થયું, આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો, પણ અત્યારે અતિશય વરસાદ આવે છે. તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય, મોટું પેકેજ આપવું પડતું હોય, પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે. અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ.